જય માતાજી. હે ને મારા કલે જાઓ ચટ કરો. હું તો જો હાવ આરામથી હું તો આવવા વાળા એવા જરાક ઉતામર કરો. આ જલસા પાછા ન્યા નહીં થાય ભાઈ. પાછો આવો મોકો આવીએ નહીં ઇઝરાયલ આવવાનો. એટલે હે ને મારા કલે જાઓ ઝડપ કરો અને પાસપોર્ટ ને પીસીસી ડોક્યુમેન્ટ જે ન હોય રેડી કરો ને કયો કા જવા દો ઓફિસે. કયો કા બહાટીને ટીહા ખોબા ઉપાડવાનો અટાણે મેન ધંધો મસ્તીનો હે નવી વેકેન્સીમાં. અને ન આવડતો હોય તો થોડુંક 2-5 દી શીખેલી હોય એટલે એમાં હલબા ખોબા ઉપાડો તો હલબું છે હાવ. એમાં કંઈ વહેમું ને. અને આ વરસ 2 વરસ રહ્યું તો પીંડા જેવા ધોરા દૂધ જેવા થઈ જાય ને રેવાઈ જાય ને મારા કલેજા ને એવી મજા આવી છે. ઓહો આના જેવી મજા દુનિયામાં કાંઈ છે જ નહીં. એવું છે બરાબર. એટલે કયો ઘા અને 2-3 લાખ રૂપિયા પગાર હોય તો પછી કામ ઘટે મારા કલે જવા જલસા. બરાબર. એટલે ઝડપ કરો અને ડોક્યુમેન્ટ તૈયાર કરો. રાણામાં વ્યા જાઓ પછી ઓલી બાજુના છે અમદાવાદવાળા છે એ અમદાવાદ ને સુરત ને એ બધા છે એ આણંદ વ્યા જાઓ. બાકી બધા રાણામાં વ્યા જાઓ. ઇન્ડો ગ્લોબલ મેન પાવર એજન્સી એ તમારે ટીહા જીવાની વેકેન્સી કીક પણ શીખે જાઓ. કંઈક મશીનો બસીનો શીખો 2-5 દી જેવો ને રેડી થઈ જાય આવડે જાય ભાઈ. એમાં કામ હોય મશીન ઓપરેટરોમાં. હા અમે બધા મશીનો જ હાકી યાર બધા મશીન ઓપરેટરો જ છે. એટલે એમાં કાંઈ હોય નહીં 2-3 દી જાવ એટલે થઈ જાય રેડી હરાળો. આપણે ભૂલાય નહીં કાંઈ યાદ આવે જાય. અને એક્સપિરિયન્સ લેટર આપી દઈએ ને બધું થઈ જાય હરાળા હાલે હા આખી દુનિયામાં બધું ધોમ બૂમ બૂમ માલે. એટલે બમ બમાટી બોલાવે અને ભૂમ કરતા પ્લેનમાં યુદ્ધ બંધ થઈ ગયું. નકર તો માથાકૂટ હતી યુદ્ધની કે આપણે યુદ્ધ જો ચાલુ રહીએ ને તો રમાડવાનું થવાનું હતું. વાંધો ન આવ્યો ભગવાનની દયાથી રેગું બધું માધ્યમ. એટલે હે ને મારા કલે જાઓ કાયો ખાશે ને ડોક્યુમેન્ટ તૈયાર કરો અને કાયો ઘા વ્યા જાઓ ઓફિસે. કે ભાઈ મને આમાં કીમાં છે વેકેન્સી કેવું મશીન હોય તપા કરે નહીં તારે બહાટી શીખેલી એટલે કામ પૂરું 5-7 દીમાં તમે ગાયો ઘા ને ગોબા પડો ને આપણે પોરમાં બધા શીખાડી દઈએ. લાપી કુટીને ગોબા બટાટે હીરે ને હે તમારે એસી ને બહાટી કઈ ગરમી બરમી થતી ને બધા વાતું કરે કે ગરમી બહુ પડે. કઈ ગરમી બરમી પડતી ને કાંઈ નથી પડતી ટૂંકમાં એવી હાજી કંઈ ગરમી નથી પડતી. આપણે ઇન્ડિયામાં પડે ને એવું કંઈ નથી ટૂંકમાં. ટાઢે એવી ને ગરમી એવી ને ખાલી વાતું છે બધી. પણ કંઈ ટેન્શન લેવાની ને મજા જેવા રાખે. બરાબર. એસીમાં ફરવાનો જલસા શુક્રશનિ જલસા. અને પગાર આવે 20-22 દીનો 2-3 લાખ રૂપિયા. 2 લાખથી ચાલુ થાય 3 લાખ રૂપિયા 3.5 નહીં આવે એવું હોય. જેવું સ્કિલ ને જેવું કામ અને મેળ આવે જાય કલે જાઓ આવે જાવ. હા વિખર ભૂગે જાવ ને બધું રેડી થઈ જાય. આની પહેલાં તો ત્યાં ઓફિસે જવું પડ્યું. હા શું કંઈ ભૂલે છે પાછું ઓફિસે ભૂગે જાવ એટલે થઈ જાય રેડી. કંઈક ને કંઈક મેળ આવે જાય. ગમે એમાં કાંક ને કાંક ફિટ થઈ જાવ. ગમે એમાં ટીંગાઈને પણ આવે જાવ. હો બધા આવે જાવ મારો બાપ બધા રૂપિયા નથી જાવ. હાલો જય માતાજી. આ મને હે ને આજે ઓલો કલેજ આવવાનું હું આખી રીલ જોતો હતો. વિડીયો બનાવવાનો હતો મારે પણ રીલ જોતો હતો એકાદી 2 એમાં એક બેન છે બોલે હે ને મારા કલેજ આવું અમારે હમણાં બધું હાલે કલેજ આવવાનું. એટલે કીધું કામ છે આ જોઈએ છે એના હું આ બહુ ખોલા ઓછા જોયું તો મજા આવી. એ બેનની બોલવાની સ્ટાઇલ છે ને એ મજા આવી. પછી કાલે હું એક વિડીયો બનાવી નાખા. માઇન્ડ ફ્રેશ હતો ને એટલે વિડીયો બનાવ્યો. ઓકે બધા નાલો જય માતાજી હો ભાઈ.